કોણ છે વિરમગામનો યુવક ભદ્રેશ પટેલ, જેની પર FBI રાખ્યું છે $2.50 લાખ ઇનામ? નમસ્કાર, હું છું કમલેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ટોપ 10 માં મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે। આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી અને ભારતીય નાગરિક ભદ્રેશ કુમાર પટેલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ FBI દ્વારા તેના પર $2.5 લાખ ઇનામ પણ રાખવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ભદ્રેશ કુમાર પટેલ વર્ષ 2015 થી ફરાર છે। તેમજ તેને મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકી ડોન્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની ઘાતકી હત્યા કરી હતી। પત્નીએ ભારત પરત જવાનું કહેવા પર ભદ્રેશે તેનો વિરોધ કરી ઘાતકી હત્યા કરી। મળતી માહિતી મુજબ નિર્દયતા પૂર્વક પોતાની પત્ની પર એક બાદ એક છરીના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ત્યારે ભદ્રેશે જ્યારે તેની પત્નીની હત્યા કરી ત્યારે તેની ઉંમર 24 વર્ષ હતી, જ્યારે તેની પત્નીની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમજ બંને દુકાનના પાછળના ભાગે રૂમમાં જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં પણ અવારનવાર ભદ્રેશ દ્વારા તેની પત્નીને છરીના ઘા માર્યા કરતો હતો। આ ઘટના જ્યારે બની ત્યારે ઘણા ગ્રાહકો સ્થળ પર હાજર હતા। આ સમગ્ર બાબતે WTOPના રિપોર્ટ મુજબ હત્યાના 1 મહિના પહેલા જ દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા। ત્યારે આ બાબતે તપાસ અધિકારીનું કહેવું છે કે ભદ્રેશની પત્ની પલક પટેલ ભારત પરત આવવા માંગતી હતી, પરંતુ ભદ્રેશે તેનો વિરોધ કર્યો હતો। ત્યારે FBI ભદ્રેશ પટેલને હત્યારો ગણે છે। હત્યારો ભદ્રેશ પટેલ 8 વર્ષથી પોલીસની પકડથી દૂર છે। FBI દ્વારા ભદ્રેશ પટેલની મદદ કરનારને ઇનામી જાહેર કરી હતી। વર્ષ 2017માં માહિતી માટે $1 લાખ ઇનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। 8 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તે પોલીસની પકડથી દૂર છે। એપ્રિલ 2015માં ભદ્રેશ પટેલ અને તેની પત્ની પલક પટેલ ડંકી ડોન્ટ્સ રેસ્ટોરન્ટ સ્ટોરમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા। તેમજ જે દિવસે બનાવ બન્યો ત્યારે રાત્રે CCTV ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ જતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા। તો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।